ज्ञानविज्ञानविमलज्ञानविज्ञानघनघोरमोघमयं नित्यं गुरुं शङ्कररूपिणो यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। बन्धवगुरुपदकञ्ज कृपा सिन्धु नररूपहरि महामोहतम पुण्य जासु बचन रवि कर निकर जासु बचन रवि कर कर। जय सियाराम बधाने प्रणाम। जो आनंद सिंधु सुख राशि सीकरते त्रय लोक सुपासी सो सुख धाम राम अस नाम अखिल लोकदायक विश्राम विश्वभरन पोषण कर जोई ताकर नाम भरत अस होई जाके सुमिरन तेरी पुनासा नाम शत्रुघ्न वेद प्रकाशा लक्षण धाम राम प्रिय सकल जगत आधार गुरु वशिष्ठ तेहि राखा लक्ष्मण नाम उदार धरे नाम है गुरु हृदय विचारी वेद तत्व रूप तव सुतचारी वेद तत्व रूप तव सुतचारी धरे नाम गुरु हृदय विचारी वेद तत्व रूप तव सुतचारी। हे રાજન, વશિષ્ઠજી કે છે તમારા આ ચાર પુત્રો છે એ વેદોના તત્વ છે, વેદ તત્વ રૂપ તવ સુતચારી। આ ચાર પુત્રો તમારા ચાર વેદના તત્વ છે। તો આપણે ગઈ વખતે જોતા હતા વેદો કયા, તો કે ચાર, યજુર્વેદ, ઋગ્વેદ, અથર્વવેદ અને સામવેદ। તો યજુર્વેદને આપણે યાદ રાખવા માટે કહ્યું યજુર્વેદ એટલે યદુવેદ અને યદુકુળ એટલે કૃષ્ણ અને રામ, રામ કે કૃષ્ણ કહો, રામ કહો કૃષ્ણ કહો। તો યજુર્વેદ એટલે રામ। સામવેદ જેમાં ગાયન આવે, થોડી કામના આવે, પ્રેમ આવે, તો ગાયન એટલે કામનું પ્રતીક છે લક્ષ્મણજી, કારણ કે સર્પનું સ્વરૂપ છે લક્ષ્મણજીનું, એટલે સામવેદ છે લક્ષ્મણજી, યજુર્વેદ છે રામજી। ઋગ્વેદમાં ધર્મની ચર્ચા આવે, ધર્મ ધુરંધર આપણે ભરતજી तात भरत तुम धर्म धुरी नाम लोक वेद विद प्रेम प्रवीणम। ઋગ્વેદ એટલે ધર્મ અને ધર્મ છે ભરતજી, એટલે ઋગ્વેદ એટલે ભરતજી, અને અથર્વવેદ બાકીનો ચોથો રહ્યો એ અથર્વવેદ એટલે શત્રુઘ્નજી। ચાર ભાઈઓ, ચાર વેદ અને વેદોના તત્વ। વશિષ્ઠજીએ તો એમને વેદોના તત્વ કીધા, એટલે હવે આપણે જોવું જોઈએ કે દરેક વેદનું તત્વ, સાર તત્વ શું છે। યજુર્વેદ જે આપણે જેમને રામની સાથે કે યજુર્વેદ રામ છે, તો એ યજુર્વેદનું સાર તત્વ શું છે? તો યજુર્વેદનું સાર તત્વ છે અહમ બ્રહ્માસ્મિ। યજુર્વેદ જે આપણે રામ સાથે સરખાવ્યું એનું છે વાક્ય, તત્વ વાક્ય છે અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું।
બીજો ઋગ્વેદ, જે ધર્મપરક છે, જે આપણે ભરત સાથે જેમને સરખાવ્યું, એ ઋગ્વેદનું તત્વસાર વાક્ય છે પ્રજ્ઞા નામ બ્રહ્મ. પ્રજ્ઞા નામ બ્રહ્મ. બાપુ કે છે એનો અર્થ થાય બ્રહ્મ એ પરમ પ્રજ્ઞા છે. બ્રહ્મ એ પરમ પ્રજ્ઞા છે. એ યજુર્વેદ ઋગ્વેદનો સાર. અર્થવવેદ, જેને આપણે શત્રુઘ્ન મહારાજ સાથે ગણાવ્યું, અર્થવેદનું સાર તત્વ વાક્ય છે અયમ આત્મ બ્રહ્મ. એનો અર્થ થાય આ આત્મા જ એ બ્રહ્મ છે. અયમ આત્મા બ્રહ્મ. આ આત્મા એ જ બ્રહ્મ છે. અને મેં આગળ કીધું, ગઈ વખત કીધું, આ બધું બહુ અઘરું છે, પણ એટલીસ્ટ મને થયું કે એક વખત આની આપણે ચર્ચા કરીએ. ખાસ તો મેં મારા માટે જોયું છે આ બધું, કે અર્થવેદનું સાર વાક્ય છે અયમ આત્મ બ્રહ્મ. આ આત્મા જ બ્રહ્મ છે. અને સામવેદનું સાર તત્વ વાક્ય છે ત ત્વમ અસી. ત ત્વમ અસી. ઘણી રાતે આપણે તત્વમ અસી પણ વાંચીએ, પણ એનું છૂટું પાડ્યું બાપુ, એ ત ત્વમ અસી. ત ત્વમ એટલે તું એ જ છે, તું એ જ તત્વ છે. ત ત્વમ, ત્વમ એટલે તું, અને ત એટલે એ જ. ત ત્વમ અસી એટલે કે તું એ જ તત્વ છે. જે બ્રહ્મ તત્વની આપણે વાત તો કરીએ છીએ, એ જ તત્વ, એ તત્વ તમે જ છો, એવું સામવેદ નું સૂત્ર છે. તો યજુર્વેદ એટલે રામ મોક્ષ પરક અહમ બ્રહ્માસ્મિ. ઋગ્વેદ એટલે ધર્મપરક ભરતજી પ્રજ્ઞા નામ બ્રહ્મ. અર્થવવેદ એટલે અર્થપરક શત્રુઘ્ન મહારાજ, અને એનું વાક્ય છે અયમ આત્મ બ્રહ્મ. અને સામવેદનું સાર તત્વ વાક્ય છે લક્ષ્મણજી કામ તત્વ, ત ત્વમ અસી, એ તત્વ તમે જ છો. તો આપણે જોયું કે દશરથજી વેદ છે, બરાબર. આપણે ત્યાંથી શરૂઆત ત્યાંથી થઈ કે દશરથજી એ વેદ છે. અવધપુરી રઘુ કુલમની રાવું, વેદ વિદિત તેહી દશરથ નામ. તો કે દશરથજી એ વેદ છે. વેદના 3 વિભાગ છે, કર્મ, કર્મ, જ્ઞાન અને ભક્તિ. કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિ. અને આ 3 એ દશરથની 3 રાણીઓ છે, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. કૈકેયી છે કર્મ, કૌશલ્યા છે જ્ઞાન, અને સુમિત્રા છે ભક્તિ. તો દશરથજી વેદ છે. વેદના 3 વિભાગ છે. જેવી રીતે એ 3 વિભાગ રૂપી દશરથજીને 3 રાણીઓ છે અને 4 પુત્રો છે, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. અર્થ, ધર્મ, કામ અને મોક્ષ. તો બાબુ કે કુલ ટોટલ કેટલા થયા? દશરથજી 1, 3 રાણીઓ એટલે 4, અને 4 પુત્રો એટલે ટોટલ 8 થયા. તો બાપુ કે પણ વેદ તો પૂર્ણ છે. વેદ, જો વેદને આપણે પૂર્ણ ગણતા હોય છોટુભાઈ, તો પૂર્ણાંકમાં હોવું જોઈએ. દશરથજીનો પરિવાર પણ પૂર્ણાંકમાં હોવો જોઈએ. વેદ પૂર્ણ છે, અને દશરથજીને ત્યાં તો 8 છે. 8 તો પૂર્ણાંક નથી. દશરથજી 3 રાણીઓ અને 4 પુત્રો એટલે 8. એટલે કે બાબુ કે છે કે નહીં, 9મું તત્વ દશરથજીને ત્યાં છે, અને એનું નામ છે શાંતા. એટલે શાંતાને ઉમેરો તો 9 થઈ જાય. હવે રામચરિત માનસમાં તો શાંતાનો ઉલ્લેખ નથી ક્યાંય, પણ બાપુ કે છે કે તુલસીદાસજીએ થોડો ઈશારો કર્યો છે. કેવી રીતે ઈશારો કર્યો છે? તો કીધું કે એક વાર ભૂપતિ મન માહી, ભઈ ગલાની મો રે સૂત નાહી. શિવ ગ્લાની શું થઈ દશરથ રાજાને? મોરે સૂત નાહી. એક વાર ભૂપતિ મન માહી, ભઈ ગલાની મો
રે સૂત નાહી. સંતાન નથી એવું નથી કીધું. એમને ગ્લાની શું થઈ? મારે સૂત નથી. અને સૂતનો અર્થ થાય બાપુ કે પુત્ર. એટલે સંતાન તો છે મારે ઘેર. દશરથજીને ખબર છે શાંતા છે, શાંતા સૌથી મોટી છે, શાંતા તો છે પણ પુત્ર નથી. એટલે રામચરિત માનસમાં શાંતાનો ઉલ્લેખ નથી, પણ આડકતરી રીતે તુલસીદાસજી એની પર ઈશારો કર્યો છે. અને શાંતાની તો બાપુએ બે પ્રકારની કથા કહી શાંતાની પુત્રીની, કે દશરથજીને ત્યાં દશરથજી વેદ છે, એમને ત્યાં 3 રાણીઓ છે, 4 પુત્રો છે, એટલે ટોટલ 8 થયા. અને શાંતા એમની દીકરી છે. તો શાંતાને એડ કરીએ તો 9 થઈ જાય, એટલે પૂર્ણાંક. એટલે વેદ પૂર્ણ છે, અને દશરથજી જો વેદ છે તો દશરથજી પણ પૂર્ણ છે. પણ હવે એવું આપણને થાય કે શાંતા તો દીકરી છે, તો એ તો લગ્ન થશે તો એ જતી રહેશે, સાસરે જતી રહેશે, તો પાછું દશરથજીનું ઘર પાછું એનું 8 થઈ અને અધૂરું રહી જશે. તો કે અને શાંતાનું લગ્ન થયું પણ ખરું. રામચરિત માનસમાં તો નથી, પણ બાપુએ વાર્તા કીધી કે જ્યારે આ જ પ્રસંગ થયો જેનો આપણે અત્યારે ઉલ્લેખ કરી રહ્યા છે, આ રામ જન્મનો, એટલે બધા 4 પુત્રોના જન્મનો, તો એ પુત્રેષ્ઠી લગ્ન કરાવવા માટે, પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવવા માટે આ શ્રૃંગી ઋષિને જ બોલાવવામાં આવ્યા હતા. એ શ્રૃંગી ઋષિ એ વખતના બહુ મોટા એક ઋષિ હતા, અને ખૂબ જ પહોંચેલા, અને સૂક્ષ્મ હતા. એટલે એટલા બધો એમની સાધના એટલી બધી ઊંચી હતી કે એ જાય ધારે, એ જે ઈચ્છા કરે એ પૂર્ણ થઈ શકે. તો પુત્ર કામેષ્ઠી યજ્ઞની પૂર્તિ માટે વશિષ્ઠજીને થયું કે હું આ યજ્ઞ નહીં કરાવી શકું, પણ મારે એવા કોઈ મહાન ધુરંધર એમ કે ઋષિને બોલાવવા પડશે. એટલા માટે આ પુત્ર કામેષ્ઠી યજ્ઞની પૂર્તિ કરાવવા માટે આ શ્રૃંગી ઋષિને બોલાવવામાં આવ્યા. હવે શ્રૃંગી ઋષિ આટલા મોટા ઋષિ હતા તે વખતે, અને દશરથજીને થયું કે એમની સેવામાં મારે કોને રાખવું, કારણ કે દશરથજી પોતે પણ આટલો મોટો યજ્ઞ કર્યો છે, એટલે બહુ બિઝી છે યજ્ઞના આયોજનમાં. અને યજ્ઞ થયો છે પુત્ર કામેષ્ઠી માટે, એટલે 3 રાણીઓને પણ ઘણું બધું પાડવાનું છે, ને ઘણું બધું ક્રિયા કરવાની છે. એટલે 3 રાણીઓ પણ બિઝી છે. દાસીદાસ પાસે એમને આટલા મોટા ઋષિની સેવામાં કરાવી નથી. એટલે એમને નક્કી કર્યું કે મારી આ મોટી દીકરી શાંતા છે, એ શાંતાને હું આ શ્રૃંગી ઋષિની સેવામાં મૂકી દઉં. એટલે શ્રૃંગી ઋષિને જે કાંઈ જોઈએ એ બધું શાંતા પૂરી પાડતી. પણ આ યજ્ઞ લાંબો ચાલ્યો, અને એમ કે એની પૂર્તિ સુધીમાં શ્રૃંગી ઋષિ અને શાંતા એકબીજાની નજીક આવી ગયા. અને પછી યજ્ઞ પૂરો થયો, યજ્ઞમાંથી ચરુમાંથી અગ્નિ ચરુ લઈને બહાર નીકળ્યા, ને બધું પતી ગયું બધું. એટલે પછી આપણે તો દક્ષિણા તો આપવાની હોય મહારાજને, એટલે પછી શૃંગી ઋષિને દક્ષિણા આપવાની વાત આવી. એટલે દશરથ રાજાને થોડો સંકોચ થયો કે આટલા મોટા ઋષિને હું શું ઓફર કરું. એટલે એમને કહ્યું કે બાબા, હું તમને કંઈક ઓફર કરું અને મારાથી કંઈ અવિવેક થઈ જાય, એના કરતા આપ જ કહો કે આપણને હું દક્ષિણામાં શું આપું. અને એ વખતે શૃંગી ઋષિ કહે છે કે તમે દક્ષિણામાં મને તમારી દીકરી શાંતા આપો. અને એ રીતે શાંતાનું લગ્ન શ્રૃંગી ઋષિ સાથે થાય છે. બાપુએ બીજી પણ કથા કહી હતી શાંતા વિશે, કે દશરથ રાજા અને અંગદેશ એના રાજા એ બંને મિત્રો હતા. અને અંગદેશના રાજાને કોઈ સંતાન નહોતું. એટલે આ એટલા બધા ક્લોઝ મિત્રો હતા છોડુભાઈ, અંગદેશના રાજા અને દશરથ. એટલે દશરથજી કહે છે કે મારે ત્યાં પુત્રી છે શાંતા, તો એવું કરું, મને તો આનંદ જ છે કે મારે ઘરે દીકરી છે, સંતાન છે, અને એમ કે મારા ઘરમાં રહેશે કે તારા ઘરમાં, તમારા ઘરમાં રહેશે, એમ કે આપણે તો મિત્રો છે ને,
તો અને તને આનંદ થશે કે ભાઈ મારે ત્યાં સંતાન આવ્યું. એટલે અંગ દેશના રાજાને એ આ પોતાની દીકરી શાંતા એ ત્યાં આપી દે છે અને ત્યાં એ મોટી થાય છે. હવે અંગ દેશમાં એક વખતે બાપુ કે છે બહુ મોટો દુકાળ પડ્યો અને બહુ ઘણા ઘણા યજ્ઞ કરાવ્યા, પણ એ દુકાળ જતો નતો, વરસાદ પડતો જ નતો. એટલે પછી કોઈએ કીધું કે તમે એક કામ કરો, કેમ કે આ શ્રીંગી નામના એક ઋષિ છે, એમ કે એ ઋષિને તમે લઈ આવો અને એ જો યજ્ઞ કરો, મેં આગળ કીધું એવું કે જે કાંઈ કરે એ બધું પૂર્ણ જ થાય એમનું કામ. એટલે એ બધાને ખબર હતી. એટલે કે ચાલો આપણે શ્રીંગી ઋષિને બોલાવીએ. પણ શ્રીંગી ઋષિની કથા એવી છે કે શૃંગી ઋષિના પિતા વિભાંડક નામના ઋષિ હતા. એ પણ બહુ પહોંચેલા ઋષિ હતા અને એ જંગલમાં જ રહેતા અને તપ કરતા. અને એમનું તપ જોઈ અને ડરેલા દેવોએ ઉર્વશીને મોકલી એમનું તપનું ભંગ કરવા માટે. અને વિભાંડકનું તપ ભંગ કરાવ્યું ઉર્વશીએ. અને ઉર્વશી અને વિભાંડક ઋષિના મિલનથી આ શ્રીંગી ઋષિનો જન્મ થયો. એટલે વિભાંડકને થયું કે મારી તો તપસ્યા તૂટી ગઈ, પણ મારા દીકરાની તપસ્યા ન તૂટવી જોઈએ. એટલે એને જંગલમાં જ રાખેલ. શ્રીંગી ઋષિને નાનપણથી એમને ક્યારે કોઈક બીજા કોઈકને જોયેલા જ નહીં. અને વિભાંડકે ખાસ એવી વ્યવસ્થા કરેલી કે એ આઉટસાઇડ વર્લ્ડમાં જાય જ નહીં, બસ જંગલમાં રહીને ખાલી તપ જ કરે એટલા માટે. હવે એવા શ્રીંગી ઋષિને બોલાવવા કેવી રીતે? અને શ્રીંગી ઋષિ તો આવે પણ નહીં, એ તો ખરું, પણ જોડે જોડે તો અંગ દેશના રાજાને થયું કે જો એમને કદાચ હું ગમે રીતે લઈ આવું અને જો વિભાંડક એ પણ પહોંચેલા એ છે, એ ગુસ્સે થાય અને મને શ્રાપ આપી દે તો મારું બધું કર્યું કરાવેલું એ થઈ જાય. પણ છતાંય લોકોને માટે અને પ્રજાને વરસાદ નથી પડતો, એટલા માટે રાજાએ નિર્ણય કર્યો કે ચાલો હું રિસ્ક લઈને ગમે એમ કરી અને આ શ્રીંગી ઋષિને જંગલમાંથી હું મારા દેશની અંદર એમ કે લઈ આવું અને એમ કે યજ્ઞ કરાવું, એટલે એમ કે વરસાદ થાય. તો એ પોતાના દેશની ગણિકાઓને ત્યાં જંગલમાં મોકલે છે અને એ લોકો નૃત્ય કરે, ગીત ગાય. હવે શ્રીંગી ઋષિએ તો કોઈ દિવસે આવું કંઈ સાંભળેલું નહીં, પણ બધા વાજિંત્રો વાગે અને બધા ઇન્સ્ટ્રુમેન્ટ વાગે અને આટલું સરસ સરસ બધી ગણિકાઓ ગાય એટલે એમને થોડુંક આકર્ષણ થયું. એટલે થોડા આકર્ષાયા અને આ લોકો ધીરે ધીરે ખસતા ખસતા પોતાના પ્રદેશ તરફ, અંગ દેશ તરફ ગણિકાઓ એમને લઈ ગઈ અને છેલ્લે એમને એમના અંગ દેશમાં લઈ જાય છે. ત્યાં આગળ યજ્ઞ કરાવે છે અને ખરેખર વરસાદ થાય છે એમ કે ત્યારે. અને આ તો બધું પતી ગયું, વરસાદ થઈ ગયો, એમનો યજ્ઞ પૂરો થઈ ગયો. હવે અંગ દેશના રાજાને બીક લાગી કે જો આ તો ખુશ છે, શ્રીંગી ઋષિ તો ખુશ છે આપણા અહીંયા આવીને, પણ વિભાંડકને ખબર પડશે, એના પિતાને, તો એમ કે આ વિભાંડક આવીને મને શ્રાપ આપશે તો મારે કંઈક એવું કરવું જોઈએ કે તેનાથી વિભાંડક ઋષિ અમારી પર ગુસ્સે ન થાય. એટલે કે છે કે હું એવું શું કરું? તો કે હું આ શૃંગીને મારા જમાઈ બનાવી દઉં, તો પછી એમ કે અમે સંબંધી થઈ જઈશું અને સંબંધના નાતે કદાચ વિભાંડક એમ કે મને માફ કરી દે. એટલા માટે આ દશરથજીએ આપેલી પુત્રી અંગ દેશની શાંતા, શાંતાનું લગ્ન એ શૃંગી ઋષિ સાથે કરાવે છે. અને થોડુંક ઇતિહાસ એવો પણ છે કે આ જે વિભાંડક ઋષિ હતા એ કશ્યપ મુનિના પુત્ર છે. એટલે મારું તો ગોત્ર કશ્યપ છે. લગભગ આપણા બધાના મોટા ભાગના કશ્યપ ગોત્ર હોય છે, ઘણા બધાના, આઈ ડોન્ટ નો બધાના, પણ મારું તો છે જ. એટલે કશ્યપ મુનિના પુત્ર વિભાંડક અને વિભાંડકના પુત્ર શૃંગી ઋષિ. એટલે એ આપણા કુટુંબમાં થાય, કુળમાં થાય આ શ્રીંગી ઋષિ અને શાંતા ચોટુભાઈ. એટલે આવી રીતે બે વાર્તાઓ જુદી, પણ બંને વાર્તાઓમાં શ્રીંગી ઋષિના લગ્ન તો શાંતા સાથે જ થાય છે. ખાલી એક વાર્તા પ્રમાણે અયોધ્યામાં થાય છે અને બીજા વાર્તા પ્રમાણે અંગ દેશમાં થાય છે.
તો શાંતા જો લગ્ન કરીને ઘરમાંથી જતી રહે તો પછી એનું પાછું 8 થઈ જાય, એટલે પૂર્ણાંક જે વેદ હતો, પૂર્ણ વેદ, એવું દશરથજીનું અધૂરું થઈ જાય. તો કે ના, એવું નથી. એક શાંતિ ગઈ, એક શાંતા ગઈ તો બીજી શાંતિ આવી ગઈ. આપણે તો શાંતિ જ જોઈતી હતી ને એનો. કારણ કે બાપુ કે જો ઘરમાં વેદ હોય, ઘરમાં કર્મ હોય, ઘરમાં જ્ઞાન હોય, ઘરમાં ભક્તિ હોય, ઘરમાં ધર્મ હોય, ઘરમાં અર્થ હોય, ઘરમાં કામ હોય, ઘરમાં મોક્ષ હોય, આ બધું હોય, પણ જો શાંતિ ના હોય તો એનો શું અર્થ? તો દશરથજીના ઘરમાં આ બધું જ હતું અને શાંતારૂપી શાંતિ હતી, અને એ લગ્ન કરીને જતી રહી તો બીજી સીતારૂપી શાંતિ આવી ગઈ. અને સીતારૂપી જે શાંતિ આવી તે તો એકલી ના આવી, 3 બહેનોને લઈને આવી. એટલે પરમ શાંતિ સત્કૃતિ વાળી, સદગુણો વાળી બહેનોને લઈને આવી. તો અવધપુરી રઘુ કુલમની રાવું, વેદ વિદિત તેહી દશરથ નાઉં, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, હૃદય ભગતિ મતિ સારંગ પાની, હૃદય ભગતિ મતિ સારંગ પાની. દશરથજીના 4 પુત્રો રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન એ કોના અંશ છે, કોના અવતાર છે, એની ચર્ચા કરતા બાપુએ કીધું કે લક્ષ્મણ ગીતામાં લક્ષ્મણજી શું કહે છે? રામ બ્રહ્મ પર મારથ રૂપા, અભિગત અલખ નાદિ અનુપા, સકલ વિકાર હિતગત ભેદા, કહી નીતને તીની રૂપ હિ વેદા, કહી નીતને તી નિરૂપ હિ વેદા. રામ બ્રહ્મ છે, પરમ બ્રહ્મ છે કે પરાત્પર બ્રહ્મ છે, તમે જે રામ બાપુ કે રામ સાથે તમે જે લગાડો તે, પણ રામ એ બ્રહ્મનો અવતાર છે, પરત્પર બ્રહ્મનો અવતાર છે, પરમ બ્રહ્મનો અવતાર છે. અને રામે જ્યારે મનુ શત્રુપાને એ કર્યું, વચન આપ્યું, ત્યારે કીધું કે હું તમારે ત્યાં પુત્ર થઈને અવતરીશ. પણ કેવી રીતે અવતરીશ? અંસન સહિત દેહ ધરિતાતા, કરી હું ચરિત ભગત સુખદાતા. અંસન સહિત દેહ ધરિતાતા, કરી હું ચરિત ભગત સુખદાતા. હે તાત, એ મનુ, અંસન સહિત દેહ ધરિતાતા, હું અંશો સાથે હું દેહ ધરી અને તમારે ત્યાં હું તમારા નિકેતમાં હું પ્રગટ થઈશ. ભગવાને કીધું મનુ શત્રુપાને. એટલે અંસન સહિત એટલે હું તો આવીશ જ, રામ જે પરમ બ્રહ્મ છે, પરમાત્મા છે, એટલે કે હું તો આવીશ, પણ હું અંશોને પણ સાથે લાવીશ. એમ કે અંસન સહિત દેહ ધરિતાતા. તો અંશ છે ને, કોણ કયા કયા અંશ લાવ્યા? તો એક ભરતજી આવ્યા. તો ભરતજી કોનો અંશ છે એનું? તો બાપુ કે ભરતજી એ વિષ્ણુનો અંશ છે. વિષ્ણુનો અંશ અથવા વિષ્ણુનો અવતાર કહો બાપુ, કે એક જ છે કે ભરતજી એ વિષ્ણુનો અંશ છે, વિષ્ણુનો અવતાર છે. તો એ છે કે તમે કયા આધારે કહી શકો કે ભરતજી વિષ્ણુનો અંશ છે કે વિષ્ણુનો અવતાર છે? તો બાપુ કે મારે તો જે કાંઈ કહેવાનું એ બધું રામચરિત માનસમાં જે હોય એ જ મારે તો કહેવાનું. વિષ્ણુનો અવતાર કેમ છે ભરતજી? વિશ્વ ભરન પોષણ કર જોઈ, આકર નામ
ભરત અસ હોઈ વિશ્વભરન પોષણ કર જોઈ તાકર નામ ભરત અસ હોઈ. ભરતજી વિષ્ણુનો અવતાર છે, કારણ કે ભરણ પોષણ કરે, અને વિષ્ણુ પાસે કયો પોર્ટફોલિયો છે? ભરણ પોષણનો, પાલન પોષણનો પોર્ટફોલિયો વિષ્ણુજી પાસે છે. એટલા માટે વિષ્ણુ એનું ભરતજી વિષ્ણુનો અવતાર છે, જે ભરણ પોષણ કરે છે. હવે લક્ષ્મણજી શેનો અવતાર છે? તો કે લક્ષ્મણજી શિવજીનો અવતાર છે. બાપુએ કહ્યું લક્ષ્મણજી શિવજીનો અવતાર છે. તો શિવજીનો અવતાર કેવી રીતે લક્ષ્મણજી? તો કે શિવજી ક્યારેક ક્યારેક બહુ સૌમ્ય હોય અને ક્યારેક ક્યારેક બહુ રુદ્ર હોય. અને લક્ષ્મણજીની તો તમે આખી એનું જુઓ જીવન ચરિત્ર, તો ક્યારેક ક્યારેક લક્ષ્મણજી સૌમ્ય હોય, એનો મોટા ભાગે સૌમ્ય હોય, પણ ક્યારેક ક્યારેક લક્ષ્મણજીનો ગાલ રાતો થઈ જાય, આંખો રાતી થઈ જાય. એટલે ગણિકમાં સૌમ્ય અને ગણિકમાં રૌદ્ર. અને બીજું, લક્ષ્મણજી એ શેષનાગનો અવતાર છે, અને શેષનાગ એ શિવજીનું આભૂષણ છે, શિવજીના ગળાનું આભૂષણ છે. એટલે લક્ષ્મણજી એ શેષનાગનો અવતાર છે, અને શિવજીનો અવતાર છે, શિવજીનો અંશ કીધો. હવે ચોથા રહ્યા શત્રુઘ્નજી. શત્રુઘ્નજીને બાપુએ કીધા કે એ બ્રહ્માના અંશ છે. હવે શત્રુઘ્નજી બ્રહ્માના અંશ કેવી રીતે? તો બાપુ કહે છે કે બ્રહ્મા એ સર્જન કરે. એટલે સર્જન માટે તો કેટલું બધું કામ કરવું પડે. એમ કે બાપુ કે આખા પૃથ્વીનું, આખા જગતનું સર્જન કરવાનું, 14 બ્રહ્માંડનું સર્જન કરવાનું. તો બાપુ કે જે સર્જન કરતો હોય છોટુભાઈ, કામ કરતો હોય, એ બોલે ઓછું અને કામ વધારે કરે. જેને સર્જન કરવું હોય, જેને ખરેખર કામ કરવું હોય, જેને ખાલી બોલવું હોય મારી જેમ, એ બેઠો બેઠો બોલતો હોય, અને કામ કરવું હોય તો કામ બધું બીજું કરતું હોય. એટલે બ્રહ્મા સર્જન છે, ને સર્જન એ બહુ બોલે નહીં, કે કામ વધારે કરે. એટલે શત્રુઘ્નજી મૌન પાત્ર છે અને બ્રહ્માનો અંશ છે, જે બ્રહ્માનો અવતાર છે. રામચરિત માનસનો સાર તત્વ બાપુએ કીધું કે સત્ય, પ્રેમ અને કરુણા. આપણે બધા જાણીએ છીએ બાપુના આખા જીવનનો મેસેજ છે સત્ય, પ્રેમ અને કરુણા. અને એના માટે અગેન પાછું રામચરિત માનસમાંથી બાપુએ લીધી છે ચોપાઈ, ઉત્તરકાંડની છેલ્લે અંતની. રામ હિ સુમીરીએ ગાઈએ રામ હિ સંતત સુનિએ રામ ગુણ ગ્રામ હિ. રામ હિ સુમીરીએ ગાઈએ રામ હિ સંતત સુનિએ રામ ગુણ ગ્રામ. રામ હિ સુમિરીએ એટલે કે રામનું સ્મરણ કરો. એને બાપુએ કીધું કે રામનું સ્મરણ એ સત્ય છે, કારણ કે રામ સત્ય સંકલ્પ પ્રભુ. રામનું સ્મરણ એટલે સત્યનું સ્મરણ, એટલે રામ એટલે સત્ય. ગાઈએ રામ હિ એટલે કે રામને ગાઓ, અને ગાવું એ પ્રેમ છે. હર દિલ જો પ્યાર કરેગા वो गाना गाएगा, दीवाना सैकड़ों में पहचाना जाएगा. दीवाना हर दिल जो प्यार करेगा वो गाना गाય, જે પ્રેમ કરશે એ ગાનું ગાય છે. એટલે ગાઈએ રામ હિ એટલે બાપુ કે પ્રેમ, અને સંતત સુનીએ રામ ગુણગ્રામ. આ સમજતા મને થોડીક વાર લાગી, પણ હવે સમજાઈ ગયું. બાપુએ વારે ઘડીએ સમજાયું. એટલે કે કોઈની કૃપા વગર, કોઈની કરુણા વગર તમને સાંભળવાનું ન મળે. એ કથા હોય કે સત્સંગ હોય કે પ્રવચન હોય, કોઈ પણ શુભ વસ્તુ તમને સાંભળવાની ત્યારે જ મળે જ્યારે કોઈની તમારી પર કૃપા કે કરુણા હોય. એટલે સંતત સુનીએ રામ ગુણ ગ્રામ હિ. અને સંતત શબ્દ છે, સંતત સતત તમને ત્યારે જ સાંભળવા મળે જ્યારે તમારી પર કોઈની ઈશ્વરની કે ગુરુની કરુણા હોય,
એનું કૃપા હોય તો જ. એટલે રામહી સુમીરીએ એટલે સત્ય, ગાઈએ રામહી એટલે પ્રેમ, અને સંતત સુનીએ રામ ગુણ ગ્રામ એટલે કરુણા. સત્ય, પ્રેમ અને કરુણા એ બાપુ કે મારા જીવનનો સંદેશ રામચરિત માનસનો સંદેશ છે. પણ અહીંયા થોડુંક જુદી રીતે કીધું માનસ શંકરમાં કે સત્ય એ સ્વર્ગ છે. સત્ય એ સ્વર્ગ છે. તો સત્ય એ સ્વર્ગ કેવી રીતે? તો કે સ્વર્ગ ઉપર છે. સ્વર્ગ ઉપર છે અને સત્યનું શું એ કીધું કે સત્યનું સ્થાન બાપુએ કીધું એ ઉપર છે. આ ત્રણમાં સત્યનું સ્થાન એ ઉપર છે, કારણ કે રામ સત્ય છે. એટલે સત્ય એ સ્વર્ગની સાથે એટલે સરખાયું કે સ્વર્ગનું સ્થાન ઊંચું છે, એવી રીતે સત્યનું સ્થાન ઊંચું છે. અને રામ પણ સત્ય છે. રામ સત્ય સંકલ્પ પ્રભુ સભા કાલ બસ તોરી. અને રામનું પણ સ્થાન ઊંચું છે. રામ સત્ય છે. બીજું, પ્રેમ એ પૃથ્વી છે. સ્વર્ગ એ સત્ય, પૃથ્વી એટલે પ્રેમ. તો કે કેમ? તો કે પ્રેમ પૃથ્વી પર જ છે. તમે કીધું કે પ્રેમ નાગ પાતાળમાં પ્રેમ નથી કે સ્વર્ગમાં પ્રેમ નથી તો કે એ પ્રેમ કદાચ બધે હોઈ શકે, ત્રણ જગ્યાએ. સ્વર્ગમાં કદાચ અપ્સરાઓ સાથેનો કઈ હોય, કે પાતાળમાં કઈક નાગ એની નાગકન્યાઓ સાથેનો હોય. પણ આ જે પ્રેમની હું વાત કરું છું, કયો પ્રેમ બાપુ? કે પૃથ્વી પર છે, જે બીજે નથી. પ્રેમ જ ભગતિ જલ બિનુ રઘુરાઈ, અભિયંતર મલ કબહુન જાઈ. પ્રેમ ભગતિ જલ, પ્રેમ ભક્તિ એટલે ભક્તિ વાળો પ્રેમ, જે ભક્તિ પરક પ્રેમ છે એ ખાલી પૃથ્વી પર જ છે. ને આપણે બધાએ જ ભાગવતની કથા સાંભળી છે કે દેવતા ઉત્પન્ન અમૃતનો ચરુ લઈને આવ્યા હતા કે સુખદેવજી અમને તમે કથા આપો, એમ કે તો કે નહીં. એમ કે કેમ? તો કે અમારે ત્યાં ભક્તિ નથી. એમ કે બસ અમારે ભક્તિ જોઈએ છે, અમને ભક્તિ આપો. અને સુખદેવજીએ ના પાડી. આપણે બધા ભાગવતની કથામાં સાંભળેલું છે. તો કે ભક્તિ કેવળ પૃથ્વી પર જ છે. એટલે પ્રેમ ભક્તિ, જે ભક્તિ વાળો પ્રેમ છે એ ખાલી પૃથ્વી પર જ છે. અને પૃથ્વી પર રામ, કૃષ્ણ અને શિવ તો જો કે સ્વર્ગમાં તમે કહી શકો, કારણ કે અડધે વચ્ચે છે, અડધે તો કૈલાસ ઉપર છે ને, ઉપર ચડેલા. એટલે પણ રામ કૃષ્ણ બંને તો પૃથ્વી પર ને. એમ કે તો બાપુ કે સ્વર્ગ સત્ય છે આપણે કીધું, અને રામ સત્ય છે, અને પૃથ્વી પ્રેમ છે. તો પ્રેમના દેવતા કોણ? તો કે કૃષ્ણ. કૃષ્ણ પ્રેમના દેવતા છે, બરાબર. અને કૃષ્ણ સાથે કોણ છે? તો કે રાધા. અને રાધા કોણ છે? તો કે ભક્તિ. એટલે પ્રેમય છે અને ભક્તિ પણ છે. તો કે રાધા કૃષ્ણ એ પ્રેમ ને ભક્તિ છે, અને એ પૃથ્વી પર છે. અને સ્વર્ગ એ સત્ય છે, રામ છે. અને છેલ્લું રહ્યું પાતાલ. પાતાલને બાપુએ કરુણા કીધું. પણ કે પાતાલ ને કરુણા સાથે આપણે કેવી રીતે એક? તો કે પાતાલ ઊંડું છે, પાતાલ ઊંડાણમાં છે. અને કરુણા પણ બહુ ગહેરી છે બાપુ. પાતાળ એ કરુણા છે, કરુણા પણ બહુ ગહેરી છે, ઊંડી છે. અને શિવ કરુણા સ્વરૂપ છે. આપણે રામને સત્ય કીધું અને સ્વર્ગ કીધું, કૃષ્ણને પૃથ્વી કીધું અને પ્રેમ કીધું, અને પાતાળને કરુણા કીધું. ને કરુણા રૂપી શિવ છે. તો કે શિવ ને કરુણા સાથે કેવી રીતે સરખાવ્યા? તો કે પાતાળમાં નાગ છે, અને નાગ એ શિવનું આભૂષણ છે. એટલે બાપુએ કીધું કે સ્વર્ગ એ સત્ય છે, રામ છે. પૃથ્વી એ પ્રેમ છે, કૃષ્ણ છે. અને પાતાળ એ કરુણા છે, એ શિવ સ્વરૂપા છે. સાહિત્યના બાપુ કે 9 રસ છે. આમ તો સાહિત્યના આપણે બધા જાણીએ, સાહિત્યના 9 રસ છે. પણ જીવનના
3 રસ છે. સાહિત્યના 9 રસ, પણ જીવનના મુખ્ય બાપુ કે 3 રસ છે. વિષયી સાધક સિદ્ધ સયાને ત્રિવિધ જીવ જગ ભેદ બખાને. એનું વિષય, સાધક, સિદ્ધ. જેવી રીતે જીવ 3 પ્રકારના છે. એક વિષય જીવ છે, એક સાધક જીવ છે, અને એક સિદ્ધ જીવ છે. અને પછી બાપુએ તો ચોથો પ્રકાર પણ કીધો, શુદ્ધ. પણ એની વાત જવા દો. રામચરિતમાનસમાં 3 જાતના જીવોની ચર્ચા છે. અને અહીંયા બાપુએ 3 પ્રકારના રસની વાત કરી. જીવનના રસ, સાહિત્યના રસ નહીં, જીવનના રસ. તો જીવનના 3 રસ કયા? બાપુ કે છે જીવનના 3 રસ છે. એક કામ રસ, જીવનનો રસ એક કામ રસ. બીજો જીવનનો રસ છે નામ રસ, હરિનું નામ, નામનો રસ. અને ત્રીજો રસ કીધો બાપુએ રામ રસ. કામ રસ, નામ રસ અને રામ રસ. હવે કામ રસ એટલે કામનાઓ, ઈચ્છાઓનો રસ, ભોગનો રસ, જે સ્થૂળ છે, એક શારીરિક લેવલ પર છે, શરીરના લેવલ પર છે કામ રસ. હવે મોટા ભાગના આપણી જિંદગી, મોટા ભાગનાની આપણી જિંદગી બાપુ કે કામ રસમાં જ ખતમ થઈ જાય. નામ રસ અને રામ રસ સુધી તો આપણે પહોંચી પણ ન શકીએ. આપણા માટે તો બડી દૂર નગરી. આપણે બધા કામ રસ. અને એટલા માટે જીવના 3 પ્રકાર કીધા. વિષયી સાધક સિદ્ધ સયાને ત્રિવિધ જીવ જગ ભેદ બખાને. જે કામ રસમાં ડૂબેલા હોય કાયમ 24 કલાક, આખી જિંદગી, એ બધાને વિષય કહેવાય. એટલે વિષય લોકો એટલે આપણા જેવા બધા એ કામ રસમાં, ભોગ રસમાં, ઈચ્છાઓમાં, કામનાઓમાં આખો વખત ડૂબેલા હોય. હા, એટલું ખરું કે સત્સંગ કરતા કરતા, થોડું કથા સાંભળતા સાંભળતા થોડોક નામ રસ આપણે ચાખી લીધો. આપણે, આખી દુનિયાની વાત છોડો, આપણી વાત કરો કે ભાઈ આપણે થોડો નામ રસ પણ ચાખ્યો. હરિનું નામ, રામ, કૃષ્ણ, શિવ, જે કંઈક આપણે જે કંઈ ઈષ્ટનું નામ લેતા હોય એ. ધન્યાસ્તે કૃતિ ન પિબંતી સતતમ રામ નામામૃતમ. એટલે થોડું થોડું રામનું નામ, થોડું થોડું હરિનું નામ, એ હરિના નામનો નામ રસ, એને સાધક કહેવાય. જે થોડી સાધના કરતા હોય, ભલે થોડી કરતા હોય તો થોડી, પણ સાધક લોકો હોય એ હરિના નામનો રસ લે. અને જે સિદ્ધ લોકો હોય એ રામ રસ ચાખે. હવે આપણે કહીશું કે આ રામ રસ તો આપણે જાણતા નથી, સાંભળ્યો નથી. કારણ કે રામ રસ આપણા માટે થોડું બહુ બડી દૂર નગરી છે. એટલા માટે રામ રસના વર્ણન તો છે. આપણે તો ભજન પણ કહેવાય, રામ રસ ચાખ્યા હોય તે જાણે. રામ રસ ચાખ્યા હોય તે જેને ચાખ્યું હોય એને ખબર પડે. અથવા તો આપણા પ્રતાપભાઈ કહેતા હતા, રામ સભામાં મે રમવાને ગયા, અંજલિ ભરીને રસ પીધો રે. રામ સભામાં અમે રમવાને ગયા. કોઈ કે પસલી ભરીને, જે હોય તે, પણ એ રામરસની વાત ચાખે. કે રામની સભામાં ગયા હોય તો એ રામરસ આપણાથી ચખાય. તો વિષય એ કામરસમાં ડૂબેલો હોય. સાધક જે હોય એ કામરસ સાથે સાથે થોડોક નામરસ પણ એને ચાખેલો હોય. અને જે સિદ્ધ હોય એને રામરસ ચાખ્યો હોય. તો આ રામરસ શું છે? તો બાપુ કે રામરસ એ અલૌકિક રસ છે, લૌકિક રસ નથી. એટલે આપણને કદાચ એ સિદ્ધની કક્ષામાં પહોંચ્યા વગર આપણને એ રામરસનો અનુભવ પણ ન થઈ શકે. અથવા તો એનું વર્ણન કરવાનું પણ બહુ એ છે. એ તો એમ કે જે સિદ્ધ પુરુષો હોય એ લોકોએ રામનો રસ ચાખ્યો હોય. એને એવો એક અલૌકિક રસ છે. એટલે કામરસ, નામરસ અને રામરસ. તો
આપણું જીવન આપણે એટલું કરીએ કે આપણું જીવન કામ રસમાં પૂરું ન થાય. ખાલી કામ રસ સાથે સાથે થોડોક જેટલો આપણને સમય મળે બાપુ કે એટલો નામ રસનો પણ લાભ લઈ લઈએ. અને બાપુએ કીધું કે મારી પ્રાર્થના કે તમે કશું ના કરી શકો તો પણ રાત્રે સૂતી વખતે બાપુ કે હવે બધું જ કામ કરી લીધું છે, બીજું કોઈ કામ કરવાનું બાકી નથી, તો હવે સુવાની જવાનું છે, સુવા જવાની તૈયારી છે, તો એમ કે થોડોક વખત માટે 5 મિનિટ 10 મિનિટ જે તમને ઊંઘ આવે એ ઊંઘ આવતા પહેલા એમ કે થોડુંક જે કોઈ ઈષ્ટમાં આપની એનું શ્રદ્ધા હોય એનું નામ 5-10 મિનિટ લઈ લેવું. દરેક જીવની શાંત માંગ છે બાપુએ કીધું. આમ તો જીવની દરેક વ્યક્તિની માંગોની તો બહુ મોટું લિસ્ટ થાય બાપુ કે એ લિસ્ટ તો કદાચ આપણું પારે આવે નહીં, એટલું અપાર લિસ્ટ હોય આપણી માંગોની. પણ બાપુ કે જીવનની દરેક જીવની જીવનમાં શાંત માંગ હોય છે. અને રામચરિતમાનસ એ સાતે સાત મુખ્ય માંગો છે જે આપણા જીવની દરેક જીવની એ એમ કે પૂરી કરવાની કોશિશ કરે જો આપણે એનો સહારો લઈએ તો, જો આપણે એને શરણે જઈએ તો. એટલે રામચરિતમાનસને અને એની ચર્ચા કરતા બાપુએ કીધું કે પહેલો કાંડ, સૌથી પહેલો કાંડ છે બાલકાંડ. બાલકાંડ શું કરે, કઈ માંગ આપણી પૂરી કરે? તો કે દરેક જીવની એવી માંગ હોય કે મારા હૃદયમાં રામ પ્રગટે, મારા હૃદયમાં ઈશ્વર પ્રગટે. ઈશ્વર છે તો ખરો, ઈશ્વર સર્વભૂતાનામ હૃદયસે તિષ્ઠતિ અર્જુન. તિષ્ઠતિ એટલે બેઠેલો છે, પણ આ દરેક જીવને બેઠેલો રામ નથી જોઈતો, તિષ્ઠતિ રામ નથી જોઈતો, કે મારા હૃદયમાં રામનું પ્રાગટ્ય થાય એનું. અને એનો અત્યારે તો સમય નથી, પણ એક વખતે પાંડુરંગ દાદાએ કીધેલું, આપણે ચર્ચા પણ થઈ છે એનો, કે ઉપદ્રષ્ટા અનુમંતા ચ ભરતા ભોગતા મહેશ્વર. દાદાએ સમજાવેલું ગીતામાં કે ઉપદ્રષ્ટા અનુમંતા ચ ભરતા ભોગતા મહેશ્વર. આ ઈશ્વરની પરમાત્માની 5 જુદી જુદી સ્થિતિ છે. બેઠેલો છે તો આપણા હૃદયમાં જ, પણ કેવી રીતે બેઠેલો છે? ઉપદ્રષ્ટા. ઉપદ્રષ્ટા એટલે ખાલી બેઠેલો છે. ઉપ એટલે બેસવું, અને પાસે બેસવું, અને દ્રષ્ટા એટલે જોવું. બેઠો બેઠો હૃદયમાં બેઠો બેઠો જોયા જ કરે છે. એટલા માટે. અને પછી ઉપદ્રષ્ટા અનુમંતા એટલે એ પછી ધીરે ધીરે જયારે સક્રિય થાય, દાદાએ કીધું, ત્યારે અનુમંતા થાય, એનો ભરતા થાય, ભોગતા થાય, અને પછી મહેશ્વર સુધીની, અહમ બ્રહ્માસ્મિ સુધીની લેવલ પર આપણને લઈ જઈ શકીએ. પણ સક્રિય તો થવો જોઈએ ને. જ્યાં સુધી ખાલી બેઠો જ હોય ઉપદ્રષ્ટા તરીકે, તો આ દરેક જીવની માંગ છે કે ઉપદ્રષ્ટા તરીકે બેઠેલો, હૃદયમાં બેઠેલો ભગવાન થોડો સક્રિય થાય. અસ પ્રભુ હૃદય અછત અવિકારી સકલ જીવ જગ દીન દુખારી. આવો ભગવાન બેઠેલો છે હૃદયમાં, તોય આપણે બધા દુખી છીએ. સકલ જગત, આખું જગત દીન દુખી છે. કેમ? તો બાપુ કે છે કે ખાલી એ બેઠેલો જ છે, અને બેઠો બેઠો ઉપદ્રષ્ટા જોયા કરે છે, તું શું કરું છું, બસ એ જોયા કરે છે, એની નોંધ રાખે છે, પણ એ સક્રિય નથી થયો. એટલે દરેક જીવની માંગ એવી હોય બાપુ કે આપણા હૃદયમાં બ્રહ્મ બેઠેલો છે, એની આપણને પહેચાન થાય, અને એ આપણા હૃદયમાં પ્રગટ થાય, આપણા નિકેતમાં, અને થોડો સક્રિય થાય. એટલે બાલકાંડની માંગ છે કે પ્રભુ તું મારા હૃદયમાં વસેલો તો છે જ, પણ તું હવે પ્રગટ થા, અને પ્રગટ થઈ અને થોડો સક્રિય થાય. આ બાલકાંડની માંગ છે. જીવન આપણું સફળ થાય બાપુ કે જો આપણે તે નીતિથી જીવીએ તો, પ્રીતિથી હરીને ભજીએ તો, અને રીતિથી ધન વાપરીએ, ધન સંપત્તિ જે કઈ આપણી પાસે હોય એને રીતિથી વાપરીએ તો, ત્રણ વસ્તુ કરીએ તો આપણું જીવન સફળ થાય. કેવી રીતે? નીતિથી જીવીએ, પ્રીતિથી ભગવાનને ભજીએ પ્રેમથી, અને રીતિથી આપણી પાસે જે છે તેને વાપરીએ. રીતિથી, એક રીત હોય એનાથી વાપરીએ. ધન એકલું નહીં, આપણી પાસે બુદ્ધિ જે કંઈ આપેલું હોય એને રીતિથી આપણે વાપરીએ. નીતિથી જીવીએ, પ્રીતિથી ભજીએ, અને રીતિથી આપણી પાસે જે છે તેને વાપરીએ તો આપણું જીવન સફળ થાય બાપુ.
અયોધ્યાકાંડ એ આપણા પ્રેમની માંગ પૂરી કરે છે. ભરત ચરિત્ર, અયોધ્યાકાંડમાં ભરત ચરિત્ર છે અને ભરતજી એ પ્રેમની મૂર્તિ છે, એટલે અયોધ્યાકાંડ એ આપણા પ્રેમની માંગ પૂરી કરે છે. એનો કયો જીવ એવો હોય કે જેને પ્રેમ ન જોઈતો? દરેક, બાપુ કીધું આ સાથે સાથ દરેક જીવની મુખ્ય માંગો છે. એક તો આપણા હૃદયમાં હરિ પ્રગટ થાય, થોડો સક્રિય થાય. બીજું છે આપણને પ્રેમ મળે. એનો આપણે કદાચ કોઈકને પ્રેમ આપીએ કે ના આપીએ, પણ નરેશભાઈ આપણે આશા તો રાખીએ કે એ આપણને પ્રેમ આપે. પણ હવે આમાં તો બાપુ કે વાટકી વ્યવહાર છે. પ્રેમમાં તો વાટકી વ્યવહાર હોય. પ્રેમ આપો અને પ્રેમ લો. આપણે એવું કે બધા માનમાં પણ એવું છે કે બધા મને માન આપે, પણ તમારે જો માન જોઈતું હોય તો વાટકી વ્યવહાર કરવો પડે કે ભાઈ માન જો જોઈતું હોય તો તમારે માન આપવું પણ પડે. પણ આપણે આપવું નથી કોઈને, પણ એવું આશા રાખીએ કે બધા મને માન આપે, બધા મને પ્રેમ આપે. તો બાપુ કે દરેક જીવની માંગ છે, કે દરેક વ્યક્તિની માંગ છે કે મને પ્રેમ મળે. સિય રામ પ્રેમ પિયુષ પૂરન હોત જનમન ભરત કો મુનિ મન અગમ જમ સમદયમ મન વિષમ વ્રત આચરત કો સિય રામ પ્રેમ પિયુષ પૂરણ. તો અયોધ્યાકાંડ એ ભરત ચરિત્રનું કાંડ છે. ભરતજી એ પ્રેમનું સ્વરૂપ છે. અને એ એટલે બાપુ કે છે કે તુલસીદાસજી આપણને કે શિવજી કો એ આપણને કહેવા માંગે છે કે અયોધ્યાકાંડ દ્વારા કે દરેક જીવની માંગ પૂરી થાય આ અયોધ્યાકાંડ દ્વારા. જો આપણે અયોધ્યાકાંડનો પાઠ કરીએ, અયોધ્યાકાંડના શરણે જઈએ. ત્રીજું, અરણ્યકાંડ. અરણ્યકાંડ બાપુ કે એ જ્ઞાનનો કાંડ છે. દરેક જીવને એવું થાય કે હું જ્ઞાન પ્રાપ્ત કરું. આજે આપણે અહીંયા સત્સંગ કરીએ છીએ તો પણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, કથા સાંભળીએ, પ્રવચન સાંભળીએ તો પણ આપણને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે હોય. તો દરેક જીવની માંગ છે કે મને થોડુંક જ્ઞાન મળે. અને અરણ્યકાંડ એ આપણને જ્ઞાન આપે, સમજણ આપે, વિવેક આપે. કારણ કે અરણ્યકાંડમાં બીનું સત, અરણ્યકાંડમાં બધા સંતો છે, અને બીનું સત્સંગ વિવેક ન હોહી, રામ કૃપા બીનું સુલભ ન સોઈ. અરણ્યકાંડની આ ચોપાઈ નથી, પણ અરણ્યકાંડમાં સંતો છે, ઋષિ મુનિઓ છે. અને ઋષિ મુનિઓના સંગમાં રામજી આવે છે, બધા ઋષિ મુનિઓને મળે છે. અને આપણે વિવેક પ્રાપ્ત કરવું હોય, જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો બીનું સત્સંગ, સંતના સંગ વગર તમને વિવેક મળે નહીં, જ્ઞાન મળે નહીં. અને અરણ્યકાંડમાં લક્ષ્મણજીએ પણ જ્ઞાનની પ્રાપ્ત કરી છે. 5 પ્રશ્ન ભગવાનને પૂછીને એમને પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને એમાં એક પ્રશ્ન તો એ જ છે કે જ્ઞાન શું છે ભગવાન, એ મને સમજાવો. એટલે અરણ્યકાંડના શરણે જવાથી જીવની એક ત્રીજી માંગ પૂરી થાય છે કે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ચોથો કાંડ છે કિષ્કિંધા કાંડ. અને કિષ્કિંધા કાંડ છોડુભાઈ એ મૈત્રીનું પૂરી કરે છે. આપણી માંગ છે જીવની, દરેક જીવની, કે મારે કોઈ સાથે મૈત્રી હોય. મારે બધા સાથે, ચાલો મૈત્રી બહુ ઊંચો શબ્દ લાગતો હોય, બધા સાથે મારે સારું બનતું હોય, એટલી તો માંગ છે ને આપણી કે ભાઈ મારે બધા સાથે સારું બનતું હોય. તો કિષ્કિંધા કાંડના શરણે જવાથી જીવને આ મૈત્રી, બધા સાથે સારા સંબંધો, સારું બને એ માંગ કિષ્કિંધા કાંડ પૂરી કરે. જેવી રીતે કિષ્કિંધા કાંડમાં રામની સુગ્રીવ સાથે મિત્રતા થઈ. પુનિ સુગ્રીવ મિતાઈ બાલી પ્રાણ કર ભંગ. એ તો કાગભૂષણની રામાયણનું છે, પણ એનો ઈશારો કિષ્કિંધા કાંડ તરફ છે કે કિષ્કિંધા કાંડમાં સુગ્રીવને રામ સાથે મૈત્રી થઈ. અને માનસ મિત્રાષ્ટક આખું જે બાપુ હમણાં ગઈ વખતે આઈ થિંક
અરવિંદભાઈ ગાયું હતું, રાઈટ? હા, અરવિંદભાઈ માનસ મિત્રાષ્ટક ગાયું હતું. તો એમ કે માનસ મિત્રાષ્ટક પણ કિષ્કિંધા કાંડમાં છે. તો કિષ્કિંધા કાંડના શરણે જવાથી આપણે એને બધા સાથે મૈત્રી થાય, બધા સાથે સારા સંબંધો થાય. 5મો કાંડ સુંદરકાંડ. સુંદરકાંડ એ આપણી શાંતિની માંગ પૂરી. દરેક જીવને એવું હોય કે મને શાંતિ મળે. આપણે કે મને શાંતિથી બેસવા દે ને. દરેક જણ એવું કહેતો હોય મને શાંતિથી તું બેસવા દે ને. કારણ કે શાંતિ એ દરેક જીવની એનો માગ છે. અને સુંદરકાંડ એ શાંતિની શોધ છે, સીતાની શોધ છે, શક્તિની શોધ. સીતા એટલે શાંતિ. હમણાં આપણે આગળ પણ જોયું કે સીતા એટલે શાંતિ, શાંતિની ખોજ એ પૂરી કરે. અને સુંદરકાંડની શરૂઆત પણ જુઓ. શાંતમ શાશ્વતમ પ્રમેયમનગમ નિર્વાણ શાંતિ પ્રદમ. શું આપે? શાંતિ પ્રદમ. એટલે કે સુંદરકાંડ આપણને શાંતિ આપે. તો જીવની 5મી માગ છે શાંતિ, અને સુંદરકાંડના શરણે જવાથી આપણને શાંતિ પ્રાપ્ત થાય. જેવી રીતે સુંદરકાંડમાં હનુમાનજીને સીતાજીની પ્રાપ્તિ થઈ. 6ઠ્ઠો કાંડ છે લંકા કાંડ. એ નિર્વાણની માગ પૂરી કરે. દરેક જીવની માગ છે કે મને નિર્વાણ મળે, મને મોક્ષ મળે, મને મુક્તિ મળે. અને બધાને જ ભગવાને કેટલા બધા લોકોને નિર્વાણ આપ્યું લંકા કાંડમાં. તુમ હી દિયો નિજ ધામ રામ, નમામિ બ્રહ્મ નિરામયમ. તુમ હી દિયો નિજ ધામ. રાવણને પણ કુંભકર્ણને પણ બધાને જ ભગવાને કેટલા રાક્ષસોને નિર્વાણ આપ્યો. જીવની એક માંગ છે નિર્વાણ મળે, મને મુક્તિ મળે, મને મોક્ષ મળે. અને 7મું ઉત્તરકાંડ. જીવની છેલ્લી અને આખરી માગ છે પરમ વિશ્રામ. પાયો પરમ વિશ્રામ, રામ સમાન પ્રભુ નાહી કહું. પાયો પરમ વિશ્રામ. તો જીવની છેલ્લી અને આખરી માગ છે કે મને પરમ વિશ્રામની પ્રાપ્તિ થાય. તો ઉત્તરકાંડના શરણે જવાથી પરમ વિશ્રામની પ્રાપ્તિ થાય છે. બાલકાંડના શરણે જવાથી આપણા હૃદયમાં રહેલો ભગવાન પ્રગટ થાય, થોડો સક્રિય થાય. અયોધ્યાકાંડના શરણે જવાથી આપણી પ્રેમની માગ પૂરી થાય. અરણ્યકાંડના શરણે જવાથી આપણને વિવેક મળે, બીનું સત્સંગ વિવેક ન હોય. કિષ્કિંધા કાંડના જવાથી આપણા સંબંધો સારા થાય, મૈત્રી પ્રાપ્ત થાય. સુંદરકાંડના શરણે જવાથી આપણને શાંતિની પ્રાપ્તિ થાય. લંકાકાંડના શરણે જવાથી આપણને નિર્વાણ મુક્તિ મળે. અને ઉત્તરકાંડના શરણે જવાથી આપણને પાયો પરમ વિશ્રામની પ્રાપ્તિ થાય. તો માનસ શંકર અને માનસ સદાશિવની આપણે ચર્ચા કરી આટલા દિવસોથી. હવે આવતા અઠવાડિયે એ આપણું આ વર્ષનું છેલ્લો સત્સંગ હશે, કારણ કે પછી બધા ઇન્ડિયા જવાની શરૂઆત થાય છે. આવતા ગુરુવારે પાછું થેન્ક્સ ગિવિંગ પણ છે, અને પછી નરેશભાઈ પછી ઇન્ડિયા જાય છે. એટલે આપણા છોટુભાઈ ટીચર જ્યારે જાય ને, ટીચર સ્કૂલ ક્લાસની બહાર જાય ને, પાણી પીવા માટે જાય કે ચા પીવા માટે જાય, એટલે છોકરાઓને છુટ્ટી હોય, રજા હોય. એ કેપ્ટન એટલે સ્કૂલમાં એક કેપ્ટન હોય, કેપ્ટનને બેસાડે. એટલે હવે નરેશભાઈ જાય કે છોટુભાઈ તમે કેપ્ટન. કેપ્ટનને કોઈ ગાંઠે નહીં છોટુભાઈ, એ ટીચરને જ ગાંઠે. એટલે આપણા ટીચર જાય એટલે આપણી રજાઓ શરૂ થઈ જાય. એટલે આવતા અઠવાડિયે તો છીએ, પણ આવતા અઠવાડિયે આપણો છેલ્લો સત્સંગ હશે. પછી 2025માં ટીચર પાછા આવશે, ત્યારે આપણે જોઈશું. અને વન મોર થિંગ, લિટલ સિરિયસ, કે આપણો કાયમ સત્સંગ સાંભળતા એવા સુશીલાબેન કિશોરભાઈ મહેતા, કિશોરભાઈના વાઈફ, જે આપણે બધા તમે જોયા જ હશે આપણા સત્સંગમાં કાયમ હોય. માદા જ રહેતા હતા. હમણાં ગયા મહિને પણ હોસ્પિટલમાં ગયા હતા. ફરી હમણાં 2 દિવસ રવિવારે પાછા ફરી હોસ્પિટલમાં ગયા. અને એ 82 યર્સની ઉંમરે, 82 વર્ષ
ઉંમરે ગઈકાલે નિર્વાણ પામ્યા છે. તો મને એમનો ફોન આવ્યો હતો કિશોરભાઈનો. ત્યારે કિશોરભાઈ ગઈકાલે ગઈકાલે તો પરમ દિવસે અને એ હોસ્પિટલમાં જ હતા ત્યાં, અને એમની બાજુમાં જ હતા, સુશીલાબેનની બાજુમાં જ હતા. એટલે મને કહે છે કે મને ખબર છે, કિશોરભાઈને થોડી થોડી ખબર હતી કે સિરિયસ છે એમ કે. તો નરેશભાઈ, મને બાપુજીનો પ્રસંગ યાદ આવ્યો કે તમે બાપુજીનો છેલ્લો સમય થતો હતો ને તમે આવી ગયા હતા, અને પછી બાપુની જોડે કોન્ટેક્ટ કરીને બાપુએ કીધું કે તમે એમને કે ફોન ધરો કાનમાં, અને પછી બાપુએ કંઈક એમને કહ્યું. બાપુએ શું કહ્યું એ તો આપણને ત્યારે ખબર નથી, પણ 15-20 વર્ષ પછી ખબર પડી કે ભાઈ 6 વાર રામ રામ બોલ્યા હતા. રામ રામ કહી રામ રામ કહી રામ, તનુ પરિહરી રઘુવીર વીર રાવ ગયે સુરધામ. અને મને એવું થયું નરેશભાઈ કે એકદમ જ અચાનક જ કિશોરભાઈએ મને કહ્યું કે તમે સુશીલાના કાનમાં કંઈ કહો. એટલે છોટુભાઈ, એકદમ તો આપણા મનમાં કંઈ આવે નહીં ને, આપણે તો કંઈ બાપુની કક્ષામાં નથી કે 6 વાર રામ કહીએ. આ તો એમની બાપુની તો સ્થિતિ તે જ વખતે જુદી હતી, અને બાપુ તો બાપુ જ. એટલે પછી મારા જે મનમાં આવ્યું એ મેં ગાયું. એવું આજે જરા ગાઈ લઈએ, બીજી કોઈ પ્રાર્થના કરવી નથી, પણ એ જે મેં એમના કાનમાં ગાયું એ આજે આપણે બધા સાથે ગાઈ લઈએ. બધાને આવડે છે. મને તો કે એમના માટે, જે કલ્યાણ માટે એમના કિશોરભાઈ જે કઈ સુશીલાબેનના કલ્યાણ માટે હશે એ ભગવાન કરશે. એ હું ભગવાનને પ્રાર્થના કરી લઉં છું. મંગલ ભવન અમંગલ હારી, દ્રવહું સુદશરથ અજીર બિહારી. મંગલ ભવન અમંગલ હારી, દ્રવહું સુદશરથ અજીર બિહારી. જય 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 હનુમાન ગોસાઈ, જય 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 હનુમાન ગોસાઈ. કૃપા કરો ગુરુ દેવ કી નાઈ. મંગલ ભવન અમંગલ હારી, દ્રવહું સુદશરથ અજીર બિહાર. જય શ્રી રામ.